નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 7 ઓક્ટોબર 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીશું. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. તાજેતરમાં ગુજરાત રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો આપણા જુનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય દિવસ. વર્તમાનમાં ભારતે કેટલા ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરી છે? ક્ષમતા હાંસલ કરેલી છે 100 ગીગાવોટ. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રાઈટ આન્સર આપ્યો છે. તેમ છતાં અમુક વિદ્યાર્થીઓ છે કે જેમણે ₹30,000 લખ્યો છે. બરાબર, તમારી વાત પણ એકદમ બિલકુલ બરાબર રાઈટ આન્સર છે. બટ હવે તેમાં ચેન્જીસ થયો છે અને ચેન્જીસ થયેલી નવી રકમ છે એ છે ₹50,000. તો આ ક્વેશ્ચન થોડું ખાસ ધ્યાને રાખજો. યોજનામાં ઘણી બધી વખત અવારનવાર ચેન્જીસ આવતા હોય છે. અહીંયા તમારો ક્વેશ્ચન આન્સર એવો પણ હોઈ શકે કે ખરેખર થયેલ ખર્ચના 50% અથવા ₹50,000 બેમાંથી જે ઓછું હોય તે. અદરવાઇઝ તમે ₹50,000 લખ્યું છે તો પણ રાઈટ આન્સર છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? હવે આ ક્વેશ્ચનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે. બટ અહીંયા જો શપથ કોણ લેવડાવે છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ, જે તે રાજ્યમાં રાજ્યપાલ હશે તો એ રાજ્યપાલ ને શપથ કોણ લેવડાવે છે? તો જે તે રાજ્યની કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય અથવા તો જે વરિષ્ઠ ન્યાયાધીશ છે તે વ્યક્તિ લેવડાવે છે. ભારતના બંધારણની કઈ અનુચ્છેદ અંતર્ગત રાજ્યપાલને માફીની સત્તા આપવામાં આવી છે? હવે અહીંયા આપણે કોઈ એવું મૃત્યુદંડની કે વગેરે વગેરે એવો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ એવું કહ્યું છે કે કઈ અનુચ્છેદ અંતર્ગત માફી આપવાની સત્તા છે? કોઈ પણ આવશે. અનુચ્છેદ છે 161. તો આ હતા આપણા રાઈટ આન્સર. જોઈએ કે આજના વિજેતા કોણ બન્યા છે. આજના બુકના ગિફ્ટના કરંટ અફેર્સ મેગેઝિનના વિજેતા બન્યા છે હિતેશ ચાવડા જુનાગઢથી, ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ વિક્રમ ચૌધરી બનાસકાંઠાથી અને કેતન વાઘ જામજોત, ખૂબ ખૂબ અભિનંદન. વિક્રમભાઈ ચૌધરી છે, એમણે તો આન્સરની સાથે સાથે એમનો પિક પણ સેન્ડ કરી દીધો. આને કહેવાય કોન્ફિડન્સ. ચાલો, જબરદસ્ત. અને વિડીયોના અંતમાં એક સરસ મજાની માહિતી આપીશ જે તમારા માટે ખૂબ મહત્વની છે. ખૂબ આતુરતાથી તમે જેની રાહ જુઓ છો એ તો છે જ, પરંતુ તમારી તૈયારીને જુસ્સો આપવા માટે કંઈક નવી વસ્તુ છે એ વિડીયોના અંતમાં કહીશ. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો. ચલો જોઈએ આજના કરંટ અફેર્સના આપણા પ્રશ્નો. તે પહેલા જોઈએ એક બુક વિશે, ધ બ્લેક બુક. યસ વિદ્યાર્થી મિત્રો, જે આપણે 1 થી 50 મોક ટેસ્ટનો સંગ્રહ છે, મોક ટેસ્ટ 50, તો 50 મોક ટેસ્ટનો સંગ્રહ છે જે બુકબર્ડ દ્વારા આયોજિત. કુલ આપણે 61 62 જેટલી આપણે આ મોક ટેસ્ટ લઈ ચૂક્યા છીએ. બિનસચિવાલયની એ સિવાયની અલગ અલગ તો ખરી જ. તો આ 50 મોક ટેસ્ટનો સંગ્રહ, જેમાં બુકબર્ડ દ્વારા આયોજિત થયેલી 50 મોક ટેસ્ટ છે. યુટ્યુબ પરના વિડીયો પણ ફ્રી છે. અને સૌથી મહત્વની બાબત કે જેમાં તમને પ્રેક્ટિસ કરવાની છે OMR પર, તો OMR શીટની બુકલેટ પણ તમને આપવામાં આવશે. આ બુકની સાથે બિલકુલ ફ્રી આપવામાં આવશે. તો જલ્દીથી બુક માટેનો તમે ઓર્ડર કરી દો. ઓર્ડર માટે લિંક ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે, ત્યાં તમે લઈ શકો છો. અધરવાઇઝ અલગ અલગ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે જેવા કે પ્લસકાર્ટ છે, pluscart.in, જીવી બુક સ્ટોર છે, જલારામ બુક સ્ટોલ છે. તો અલગ અલગ એ સિવાયની જે પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે એના પરથી પણ તમે મેળવી શકો છો. તો આગળ વધીએ આપણા આજના કરંટ પ્રશ્નો સાથે. DRDO દ્વારા સાયબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવશે? DRDO દ્વારા સાયબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટર સ્થાપવામાં આવશે અને તે આપણા ગુજરાતમાં કઈ જગ્યા પર સ્થાપવામાં આવશે? તો આપણા આન્સર થશે ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટીમાં ભારત સરકારના DRDO નું સાયબર સિક્યુરિટી રિસર્ચ સેન્ટર સ્થાપવામાં આવશે. તેના માટે DRDO અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે દિલ્હી ખાતે ડિફેન્સ મિનિસ્ટર, આપણે જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, એમની હાજરીમાં આ MOU કરવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ થનાર આ સેન્ટર ઓફ એક્સલન્સ એડવાન્સ ટેકનોલોજી સેન્ટર સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટી રિસર્ચ એને નામ આપવામાં આવ્યું છે. રિસર્ચનું નામ મહત્વનું છે મિત્રો. આપણે યાદ રહે કે જે રિસર્ચ સેન્ટર છે તે એટલે કે આ સેન્ટર દ્વારા લગભગ 100 કરોડનો ઇન્વેસ્ટ મળવાનો પણ અંદાજ છે. સેન્ટર ઓફ એક્સલન્સની વાત કરીએ તો આપણે ગુજરાત સરકારનું જે બજેટ હતું, તો એ બજેટમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિફેન્સ સ્ટડીઝ માટે સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડી સેન્ટર શરૂ કરવા માટે 7 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. તો એ પણ આપણે ખાસ રાખીશું. વર્ષ 2021 નું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ કોને આપવામાં આવશે? ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ એટલે કે ભૌતિક શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ કોને આપવામાં આવશે? આપણા થશે
સ્યુકોરો માનાબી, ક્લોસ હેસલમેન અને ગિયોર્ગિયો પેરિસ. એટલે કે ઉપરના બધા જ આપણો આન્સર હશે ઓપ્શન ડી, આપેલ તમામ વ્યક્તિને આપવામાં આવશે. વર્ષ 2021 નું ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સનું નોબેલ એ નોબેલ પારિતોષિક એ જાપાન, જર્મની અને ઇટલીના 3 વૈજ્ઞાનિકો છે એને સંયુક્ત રીતે આપવામાં આવશે. જ્યારે આ નોબેલની આપણે વાત કરીએ તો એ વ્યક્તિ કયા દેશના છે એ પણ ખાસ યાદ રાખવું જોઈએ. જાપાનના છે સ્યુકોરો માનાબી અને જર્મનીના ક્લોસ હેસલમેન. એમને પૃથ્વીના હવામાનનું ફિઝિકલ મોડેલિંગ તૈયાર કરવા બદલ એમને એવોર્ડ આપવામાં આવશે. આ ફિઝિકલ મોડેલિંગના કારણે ગ્લોબલ વોર્મિંગની જે આપણે આગાહી કરવામાં આવે છે તેની વિશ્વસનીયતા કેટલી છે અને તેની વૈવિધ્યના પ્રમાણને સચોટ રીતે માપી શકાય છે, આ પ્રકારની એમની સંશોધન છે. એટલે કે એવું કહી શકાય કે જે પણ આગાહી કરવામાં આવે છે એ કેટલી વિશ્વસનીય છે, એના પર ભરોસો કરવો કે કેમ, આ બાબત ફિઝિક્સ મોડેલિંગને કારણે સુનિશ્ચિત કરી શકાશે. એ સિવાય આ પ્રાઇઝનો જે બીજો અડધો હિસ્સો છે તે ઇટલીના ગિયોર્ગિયો પેરિસને આપવામાં છે. તેમણે જે સંશોધન કર્યું છે એ પ્રમાણે જોઈએ તો સમગ્ર ફિઝિકલ સિસ્ટમમાં પરમાણુથી માંડીને ઉપગ્રહીય સ્તર સુધી જે પણ વધઘટો થતી હોય છે એ શોધ બદલ તેનું સન્માન કરવામાં આવ્યું છે અને આ એવોર્ડ આપવામાં આવશે. સ્યુકોરો માનાબી એમણે વર્ષ 1960 થી એવું દર્શાવી રહ્યા છે કે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે અને તેના લીધે વાતાવરણનું તાપમાન વધી જશે, આવું એમણે કહ્યું છે. વાસ્તવમાં તેમણે જ આજના હવામાન મોડેલનો પાયો નાખ્યો છે, તો આપણે આ પણ શબ્દ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ એક દાયકા બાદ હેસલમેને એવું એક મોડેલ તૈયાર કર્યું જે હવામાન અને આબોહવાની સાથે સંકળાયેલું હતું, જેની મદદથી હવામાનના મોડેલને પણ સમજી શકાય છે. એટલે એવું પણ એમણે કહ્યું છે કે હવામાન ઉપર માનવીના પ્રભાવની ચોક્કસ નિશાનીઓનો જોવાનો માર્ગ પણ એમણે ઘણો બધો ક્લિયર કરી આપ્યો છે. ઇટલીના ગિયોર્ગિયો પેરિસે એવું એક ડીપ ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલ વિકસાવ્યું છે, જેની મદદથી ગણિત, બાયોલોજી, ન્યુરોસાયન્સ અને મશીન લર્નિંગ આવા જુદા જુદા ક્ષેત્રો હોય એવા હવામાનની જુદી જુદી અત્યંત ગૂંચવણયુક્ત જે પણ સિસ્ટમ છે એને સમજવું એકદમ સરળ બને આવી સિસ્ટમ એમણે વિકસાવી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે કમેન્ટમાં આન્સર લખવાનો છે કે મેડિસિનનું આ નોબેલ 2021 કોને આપવામાં આવશે. રામાનંદ સાગરકૃત રામાયણ સિરિયલમાં અરવિંદ ત્રિવેદીએ કયું પાત્ર ભજવ્યું હતું? અરવિંદ ત્રિવેદીએ જે પાત્ર ભજવ્યું હતું એ કયું હતું? હાલ એમનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદી એમનું નિધન થયું છે. એમના ભાઈ અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી એમને અભિનય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ નટુ કાકાના જે હુલામણા નામથી ઓળખે છે એ નટુ કાકાનું પણ નિધન થયું છે. તો અરવિંદ ત્રિવેદી છે એમણે રામાયણ સિરિયલમાં પાત્ર ભજવ્યું હતું. ખૂબ સરસ મજાનું પાત્ર આબેહૂબ બતાવ્યું હતું. એ પાત્ર હતું રાવણનું પાત્ર. રામાનંદ સાગરકૃત રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી એમનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતી છે, પણ એમનો જન્મ મધ્યપ્રદેશમાં થયો હતો. મધ્યપ્રદેશમાં એમનો જન્મ થયેલો છે. અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કુકડિયા ગામના વતની. 1991માં તેઓ બનાસકાંઠા જિલ્લામાંથી લોકસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. વર્ષ 2002માં તેમને ભારતીય સેન્સર બોર્ડે CBFCના કાર્યકારી ચેરમેન તરીકે પણ એમને જાહેર કર્યા હતા. જોકે એમની કારકિર્દીની શરૂઆત એ ગુજરાતી નાટકોમાંથી એમણે કરી હતી અને એમણે 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. સંતુરો રંગીલી, ઓથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ, દેશરે જોયા દાદા પરદેશ જોયા પ્રથમ ફિલ્મમાં, આવી ઘણી બધી ફિલ્મોમાં પણ એમણે કામ કરી ચૂક્યા છે. અરવિંદ ત્રિવેદીએ પરાયા ધન, આજ કી તાજા ખબર આવી હિન્દી ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો છે. રામાનંદ સાગરની જે રામાયણ આવતી હતી એ રામાયણમાં એમણે રાવણની ભૂમિકા ભજવી હતી અને એટલું બધું આબેહૂબ એમણે આ પાત્ર ભજવી બતાવ્યું. તેઓ પાત્ર ભજવતા નહોતા, પાત્રમાં ઉતરી જતા હતા અને પોતાનામાં પણ પાત્રને ઉતારી દેતા હતા. આટલું બધું જબરદસ્ત એમણે આ એક પ્રભાવશાળી પાત્ર ભજવું છે એમણે, અને એને સમગ્ર દેશમાં ઇવન કે દરેક જગ્યા પર એને લંકેશના નામથી ઓળખાતા. કયા નામથી? લંકેશ. કારણ કે લંકાપતિ રાવણ એના નામ પરથી લંકેશ નામથી તેઓ ઓળખાતા હતા. અને 1974માં તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 1974માં ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્ર અભ્યાસ જીમેક્સ 21 નું આયોજન થયું? જીમેક્સ 21 એટલે કે 2021 નું આયોજન કયા દેશ વચ્ચે થયું છે? એક તો ભારત અને બીજો કયો દેશ છે? જાપાન. ચલો મિત્રો, તમારે ફટાફટ આન્સર કરવો છે. જાપાનના વર્તમાન વડાપ્રધાન કોણ છે? ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? તમારે ફટાફટ આન્સર આપવાનો છે. તાજેતરમાં ભારત જાપાન વચ્ચે દરિયાઈ દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ જીમેક્સ 21 નું આ આયોજન થયું છે, જે 5મી આવૃત્તિ છે.
ક્યાં યોજાઈ છે? અરબી સમુદ્રમાં. અરબી સમુદ્રમાં એનું આયોજન થયું છે. ભારતીય નૌસેનાનું પ્રતિનિધિત્વ સ્વદેશી રીતે બનાવેલ ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર પહોંચી અને ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ટેક ડોર્નિયર મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને ઇન્ટિગ્રલ હેલિકોપ્ટર સાથે સાથે મિગ 29K ફાઇટર એરક્રાફ્ટ એનું આ પ્રકારે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ભારતીય નૌકાદળ અને જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે જીમેક્સ શ્રેણીનો આ યુદ્ધાભ્યાસ એ વર્ષ 2012થી ચાલી રહ્યો છે. પશ્ચિમી કાફલાના કમાન્ડિંગ ફ્લેગ ઓફિસર અજય કોચર એ ભારતીય નૌકાદળનું આપણું પ્રતિનિધિત્વ કરશે. જીમેક્સનું પૂરું નામ શું થશે? GJIMAX. જીમેક્સ એટલે ઇન્ડિયા, એનો આપણે વાત કરીએ તો આખું તો એને આ રીતે નામ લીધું છે, જાપાન ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ. આ ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. એ સિવાયના ભારત અને જાપાન વચ્ચે જે યુદ્ધાભ્યાસ યોજાય છે જીમેક્સ નૌકાદળ સાથેનું પણ યોજાય છે. એ સિવાય શિન્યુ મૈત્રી એ હવાઈદળ સાથે યોજાય છે. અને લશ્કરી કવાયત છે એ છે ધર્મ ગાર્ડિયન, એ છે લશ્કરી કવાયત. વિદ્યાર્થી મિત્રો, સબ અકાઉન્ટ અથવા તો સબ ઓડિટરની જે પરીક્ષા છે તેના માટે બિલકુલ ફ્રીમાં મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. ઓનલાઈન મોક ટેસ્ટ છે. 7 તારીખ આજ રોજ સવારે 10 વાગે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે આપણી બુકબટ એન્ડ્રોઈડ એપ્લિકેશન પર, તેમાં તમે બિલકુલ ફ્રીમાં આપી શકો. એકદમ ફ્રીમાં છે, મુફ્તમાં છે. તમારે જો એક્ઝામની પ્રેક્ટિસ કરવી છે તો એક્ઝામ તો એના માટે ફ્રી ઓનલાઈન મોક ટેસ્ટ આપવા માટે બુકબટ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાં મોક ટેસ્ટના મોડ્યુલમાં જઈ તમે સબ ઓડિટરની આ મોક ટેસ્ટ બિલકુલ ફ્રીમાં આપી શકશો. કયો દેશ સ્પેસમાં ફિલ્મ શૂટિંગ કરનારો સૌ પ્રથમ દેશ બન્યો? હવે પૃથ્વી પર તો બહુ બધી જગ્યા પર ફરી વળ્યા ફિલ્મો, એક્ટર છે, અભિનેતા છે, ડિરેક્ટર છે. હવે દેશ વિદેશમાં તો પહોંચી ગયા, હવે સ્પેસમાં ફિલ્મનું શૂટિંગ કરવા માટે ગયા છે. તો એ કયો દેશ બન્યો છે? બન્યો છે રશિયા. રશિયન અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર સૌપ્રથમ સ્પેસ શૂટિંગ માટે અવકાશમાં પહોંચી ગયા છે. આ પ્રોજેક્ટમાં અભિનેતા યુલિયા પેરેસ્લિડ અને ડિરેક્ટર ક્લિમ શેપિન્કો એ રશિયાના સુએજ સ્પેસક્રાફ્ટમાં 3 સ્પેસ મિશનનો અનુભવ ધરાવતા એવા અવકાશયાત્રી એન્ટોન શકાપ્લેરોવ સાથે ત્યાં સ્પેસમાં ગયા છે. હવે આખું જે આ સ્પેસનું જે પ્રોગ્રામ છે તે સોયુઝ MS-19E કઝાકિસ્તાનના બેકુર ખાતેથી તેઓ એમણે ઉડાન ભરી હતી. આ ફિલ્મનું ટાઇટલ ચેલેન્જ, જેમાં જે ભૂમિકા ભજવી છે પેરાસ્લિડ સર્જન એમને ભૂમિકા ભજવી છે. એટલે કે આ સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવે અને તેને બચાવવા માટે જાય છે અને 12 દિવસ પછી સ્પેસમાં 12 દિવસ વિતાવ્યા પછી પૃથ્વી પર અહીંયા પરત પાછા ફરે છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ એમણે ભારતના સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સુધારીને કયું રેટિંગ આપ્યું છે? હવે તેમાં રેટિંગ ચેન્જ કર્યું છે. રેટિંગ કયું આપ્યું છે? BAA- નું રેટિંગ આપ્યું છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી છે મૂડીઝ એમણે ભારતના સોવેરિયન રેટિંગને નેગેટિવમાંથી સુધારીને સ્ટેબલ કર્યું છે. જો એટલું બધું અપ નથી કર્યું, પરંતુ નેગેટિવ છે એમાંથી સુધારીને થોડું સ્ટેબલ કર્યું છે. ભારતનું સોવેરિયન રેટિંગ BAA-3 રાખ્યું છે, જે સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને તે જંગ સ્ટેટસ કરતાં થોડું વધારે છે. એટલે કે મૂડીઝ એ મુજબ કહે છે, મૂડીઝ મુજબ આ પ્રકારે એવું કહીશું, આપણે અંદાજ લગાવી શકીએ કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.3%નો ઘટાડો થયો હતો. જોકે મૂડીઝના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાં જીડીપીના 9.3%ની વૃદ્ધિ જોવા મળશે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપીના 7.9% રહેશે, આવું અંદાજ રહ્યું છે. મૂડીઝ વાસ્તવિક અર્થતંત્ર છે અને નાણાકીય સિસ્ટમના નકારાત્મક પરિબળો એ ઘટી રહ્યા હોવાના કારણે સોવેરિયન રેટિંગ જે આપણું છે એ નેગેટિવમાંથી સ્ટેબલ કર્યું છે એવું એમણે કહ્યું છે. આપણે 2019ની વાત કરીએ, વર્ષ 2019 તો ભારત સરકારનું દેવું કેટલું હતું? જીડીપીના 74%. હવે 2020ની વાત કરીએ તો હવે આ જીડીપી કેટલું થઈ ગયું છે? આપણું દેવું એ જીડીપીના 89% થઈ ગયું છે. જે 74% હતું જીડીપીના, હવેનું 89 લગભગ 89-90% થઈ ગયું છે. અને હવે આગામી સમયમાં એવું છે કે એમનું આપણે જીડીપીના 91% થઈ જશે એમણે કહ્યું છે. ભારતીય મેન્સ અને વિમેન્સ હોકી ટીમો વર્ષ 2022માં કયા દેશમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લે?
ભાગ નહીં લે એના માટે કયા દેશમાં? તો ઇંગ્લેન્ડ માટે. કારણ કે જો ભારતીય આપણી જે મેન્સ અને વિમેન્સ હોકી ટીમ છે એમને વર્ષ 2022માં આ યોજાનારી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ છે એમાં ન ભાગ લેવાનો નિર્ણય લીધો છે. જો એ આયોજન ક્યારથી થવાનું હતું? તો 28 જુલાઈથી 8 ઓગસ્ટ વર્ષ 2022માં એનું આયોજન થવાનું હતું. બટ એવું એમણે કહ્યું છે કે ઇંગ્લેન્ડને જે કોરોનાનો માહોલ છે એને જોતા ભારતીય આપણા જે પ્રવાસીઓ છે એની સાથે ભેદભાવપૂર્ણ એમણે થોડું ભેદભાવયુક્ત નિર્ણય લીધો હતો. કારણ કે ક્વોરન્ટાઇનના નિયમો અલગ અલગ રાખ્યા હતા. એમણે શું કર્યું કે ઇંગ્લેન્ડથી જે પણ ભારતીય લોકો આ ભારતમાંથી જે ઇંગ્લેન્ડમાં જાય છે તો એ લોકોને 10 દિવસ ક્વોરન્ટાઇન રાખવામાં નિયમો એમણે રાખ્યા હતા. વેક્સિન લીધી હોય કે ન લીધી હોય તો પણ 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન રાખતા હતા. અને સેમ એ જ રીતે ભારતે પણ કર્યું કે ભારતે એવું પણ કહ્યું જે પણ ઇંગ્લેન્ડથી ભારતમાં આવે છે તો એને પણ 10 દિવસ ક્વોરન્ટાઇન રાખવા આવો પ્રકારનો નિર્ણય લીધો છે. એટલે કે એકબીજા વચ્ચે થોડી આવી તકરાર થઈ છે. એના કારણે આપણી ટીમ્સ છે ભારતીય મેન્સ અને વિમેન્સ હોકી ટીમ એ પાર્ટિસિપેટ નહીં કરે. વર્ષ 2021માં સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણી ક્યારે કરવામાં આવશે? થશે 1 થી 31 ઓક્ટોબર દરમિયાન. વર્ષ 2021માં સ્તન કેન્સર જાગૃતિ માસ તરીકે 1 થી 31 ઓક્ટોબર દરમિયાન એની ઉજવણી કરવામાં આવશે. એનો હેતુ કયો છે? ઉદ્દેશ કયો છે? તો રોગની જાગૃતિ વધારવાનો અને તેના કારણ, નિવારણ, નિદાન, સારવાર અને ઉપચારમાં સંશોધન માટે ભંડોળ એકત્ર કરવું, ફંડ ભેગું કરવું એનો હેતુ રહેલો છે. ગુલાબી રિબન શું છે? તો સ્તન કેન્સર જાગૃતિ માટેનું એક આંતરરાષ્ટ્રીય પ્રતીક છે. 2020માં વિશ્વભરમાં 2.3 મિલિયનથી પણ વધુ મહિલાઓને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે કહ્યું હતું વિડીયોના શરૂઆતમાં કે તમારા માટે જબરદસ્ત એક વિડીયોના એક સરસ મજાના ન્યૂઝ છે. તો ન્યૂઝ એ છે કે હાલ આપણે જે પણ વિજેતા બને છે ફર્સ્ટ વિનર, તો એમને આપણે કરંટ અફેર્સ મેગેઝિન પ્રોવાઈડ કરીએ છીએ. હવે નવી વસ્તુ એ છે કે જે સેકન્ડ વિનર હશે અને થર્ડ વિનર હશે એમને પણ આપણે કરંટ અફેર્સ મેગેઝિન બિલકુલ ફ્રીમાં આપીશું. કરંટ અફેર્સ મેગેઝિન બિલકુલ ફ્રીમાં આપીશું. તમારા માટે કન્ડિશન એ છે કે જે પણ તમારું એડ્રેસ હશે એ એડ્રેસ અમારે જે કુરિયર સર્વિસ છે ત્યાં સુધી આવશે. ત્યાંથી અગર ગામડાનું છે તો તમારે ત્યાંથી કલેક્ટ કરવાનું રહેશે. એકના એક વિનરને આપણે ફરીથી લાભ નહીં આપીએ, કારણ કે આપણે જેટલા પણ આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયેલા છે દરેક વિદ્યાર્થીઓને આપણે લાભ આપવો છે, એના સુધી આપણે પહોંચવું છે, એમને કરંટ અફેર્સ મેગેઝિનનો લાભ મળે. સપોઝ કે આજના જે વિનર બન્યા હોય તો હવે એ જ્યારે વિનર બનશે તો આપણે એને બુક આપણે ગિફ્ટ નહીં કરી શકીએ, કારણ કે એ સિવાય જે સેકન્ડ વિનર છે એને આપણે પાર્ટિસિપેટ કરવામાં લાભ આપીશું, થર્ડ વિનર છે એમને આપીશું, ફોર્થ વિનર છે એમને આપીશું, જેથી કરીને દરેક વિદ્યાર્થીને આપણું મેગેઝિન ફ્રીમાં પહોંચી શકે એવો આપણો ઈરાદો છે, આપણો ઉદ્દેશ છે, એવો આપણો હેતુ છે. તો આઈ હોપ કે તમે પણ સમજતા હશો અને તમે પણ અમને પૂરો સપોર્ટ આપીશો. તો એવી અપેક્ષા સાથે આજના હવે જે વિનર બનશે તેઓ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ આ ત્રણ વિજેતાઓને આપણું મેગેઝિન કરંટ અફેર્સ મેગેઝિન પહોંચાડવામાં આવશે. તો તૈયાર થઈ જાઓ આજના આ પ્રશ્નો માટે. તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. કોના અધ્યક્ષસ્થાને મહાગુજરાત સીમા સમિતિની રચના થયેલી હતી? મહાગુજરાત સંદર્ભે જેલભરો આંદોલન કઈ તારીખે શરૂ થયું હતું? મહાગુજરાત આંદોલન સંદર્ભે કઈ તારીખના રોજ ગુજરાત શહીદ દિન ઉજવવાનું નક્કી થયું? ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક કેટલી હતી? અને વિશ્વની લઘુ સંસદ તેનું મુખ્યાલય ક્યાં આવેલ છે? આ 5 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે એ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.